નમસ્કાર દર્શક મિત્રો, સત્સંગ કથામાં સ્વાગત છે આપનું। આજે આપણે સાંભળવાના છીએ 15 ફેબ્રુઆરી 2026 મહાવદ ચતુર્દશીની તિથિ એટલે કે મહાશિવરાત્રિ। મહાશિવરાત્રિના મહાત્મ્ય વિશે જાણીશું। કયા શુભ અને મંગલકારી સમયે પૂજા કરવી જોઈએ જેથી મહાદેવ પ્રસન્ન થાય। શિવરાત્રિ અર્થાત રાત્રિનું પૂજાનું પણ મહત્વ છે। આ સાથે 4 પ્રહરના પૂજાના મુહૂર્ત વિશે પણ જાણીશું અને ઉપાય વિશે પણ જાણીશું। જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરી લેશો જેથી સત્સંગ કથાના વિડીયો આપને મળી શકે। અને જો આપ અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો। ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત। મહામાસના વદ પક્ષની 14મી તિથિએ ઉજવાય છે મહાશિવરાત્રિનું આ મહાપર્વ। સૃષ્ટિનો પ્રારંભ આ જ તિથિથી થયો હતો। કથા અનુસાર એવું પણ કહેવાય છે કે મહાદેવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા, વિશાળકાય રૂપમાં, જેનું આદિ ન હતું કે ન હતું અંત। મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા ખાસ થાય છે। ભગવાન મહાદેવ ભક્તોને સુખ આપવા માટે કૈલાશ પર્વત પર નૃત્ય પણ કરે છે। આમ તો દર માસમાં વદ પક્ષની 14મી તિથિ આવે છે, પરંતુ મહામાસમાં વદ પક્ષની 14મી તિથિ મહાશિવરાત્રિ કહેવાય છે। શાસ્ત્રોમાં એ પણ કથા છે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું, તેમાંથી 14 રત્ન નીકળ્યા। તે 14 રત્નોમાં હલાહલ નામક એક વિષ પણ ઉત્પન્ન થયું હતું, જે બ્રહ્માંડને નષ્ટ કરવા માટેની ક્ષમતા ધરાવતું હતું। ત્યારે દેવોના દેવ ભગવાન મહાદેવ તે વિષને નષ્ટ કરવા માટે આગળ આવ્યા અને મહાદેવ શિવે હળાહળ નામક આ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું। એ એટલું શક્તિશાળી વિષ હતું કે ભગવાન શિવ અત્યંત દર્દથી પીડાવા લાગ્યા। ત્યારે તેમના ગળામાં નીલો રંગ પણ થઈ ગયો। ભગવાન મહાદેવનું નામ એ પ્રમાણે એક નીલકંઠ પણ પડ્યું। જ્યારે મહાદેવની આ સ્થિતિ જોઈને ચિકિત્સા માટે દેવતાઓએ ઋષિ મુનિઓને આખી રાત્રિ ભગવાન મહાદેવને જલાભિષેક કર્યો। આ મહાશિવરાત્રિની રાત્રિએ દેવતાઓ, ઋષિગણ તથા સર્વે જીવોએ ભગવાન મહાદેવની શુભકામના અર્થે જાગી મહાદેવને આનંદિત કરતા રહ્યા અને મહાદેવને નૃત્ય, સંગીત આદિથી તેમના મનને પ્રસન્ન કરતા રહ્યા। જ્યારે સવાર થઈ ત્યારે ભક્તિપૂર્વક પ્રસન્ન થઈ ભગવાન મહાદેવે બધાને આશીર્વાદ આપ્યા। શિવરાત્રિની રાત્રિની આ જ ઘટનાનો ઉત્સવ છે જે ભગવાન મહાદેવે આખી સૃષ્ટિને બચાવી હતી। માટે આજે ભક્તો ઉપવાસ કરે છે, મહાદેવની પૂજા આરાધના કરે છે, વિવિધ રીતે ભગવાન મહાદેવને રીઝવવાનો પ્રયાસ કરે છે અને આ રાત્રિના ઉત્સવને આપણે શિવરાત્રિ પણ કહીએ છીએ। વર્ષમાં કુલ 4 રાત્રિ, દિવાળી, હોળી, જન્માષ્ટમી અને શિવરાત્રિ, આ 4 રાત્રિ ઈશ્વરની આરાધના માટે ઉત્તમ મનાય છે। આ એ રાત છે જ્યારે શિવની ઉર્જા સૌથી વધુ પ્રબળ હોય છે। આ રાત્રે ભગવાન સાથે જોડાવાનું સરળ બને છે। તમે જે પ્રાર્થના કરો છો તે સીધી ઝડપથી ભગવાન શિવ સુધી પહોંચે છે। ધ્યાન અને આધ્યાત્મિક વિકાસ માટેનો આ શ્રેષ્ઠ સમય છે। ભગવાન શિવના લોકપ્રિય નામોની વાત કરીએ। ગંગાધરા, જે દેવી ગંગા તેમના વાળના અવિરત પ્રવાહમાંથી નીકળે છે તેથી તેમનું નામ ગંગાધરા રાખવામાં આવ્યું। ભસ્મ, ભગવાન શિવ હંમેશા ભૂતોથી ઘેરાયેલા રહે છે, તેમના શરીર પર રાખ રાખે છે તેથી તેમને ભસ્મ પણ કહેવાય છે। નીલકંઠ, સમુદ્ર મંથન દરમિયાન જ્યારે હળાહળ વિષ ભગવાન શિવે પીધું હતું જેથી તેમનું ગળું નીલા રંગનું થઈ ગયું હતું, જેથી તેમને નીલકંઠ કહેવાય છે। ભુજંગધર, રાજા વાસુકી તેની ગરદનની આસપાસ રહે છે। બગમધારી, ભગવાન શિવ વાઘની ચામડી પહેરે છે, જેનો અર્થ એ છે તેમણે અહંકાર અને હિંસા પર વિજય મેળવ્યો। તેમના હાથમાં ત્રિશૂળ 3 દેવતાઓ અને 3 લોકનું પ્રતિનિધિત્વ કરે છે। ભગવાન મહાદેવના નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ બંનેમાંથી કોઈ આ અંગે ન જાણી શક્યું। બાદમાં એ જાણવા મળ્યું કે જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવે પોતાનો પરિચય આપી અને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યા। મહાશિવરાત્રિનો તહેવાર જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પ્રગટ થયા હોવાને કારણે પણ ઉજવવામાં આવે છે। બીજી એક કથા એ પણ છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીની મુલાકાત થઈ હતી અને આ દિવસે શિવ પાર્વતીના લગ્ન થયા હતા। આથી જ અનેક મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરાવાય છે।
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવ નવરાત્રિ ઉત્સવ 9 દિવસ સુધી ઉજવાય છે. મહાશિવરાત્રિને લઈને એક માન્યતા એ પણ છે કે આ જ દિવસે દેશના વિવિધ ભાગોમાં 12 જ્યોતિર્લિંગના દર્શન થયા હતા. સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર અને કૃષ્ણેશ્વર આ તમામ 12 જ્યોતિર્લિંગોની કથા અને મહત્વ પણ અલગ છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની સાથે પાર્વતીનું પણ પૂજન કરવામાં આવે છે. સંસારના માતા પિતા તે ભગવાન મહાદેવ, જ્યારે દેવી પાર્વતી આપણા કુળદેવીના રૂપમાં પૂજાય છે. ઘરમાં સુખાકારી માટે આજે દેવી પાર્વતી સહિત મહાદેવની પૂજા કરવામાં આવે છે, જેથી જીવનમાં શાંતિ બની રહે. કૈલાશ પર્વત પર બિરાજમાન ભગવાન મહાદેવ આપણા સૌના પિતા છે. ત્યારે શિવજીને પ્રિય એવી આ શુભ રાત્રિ છે, પ્રગટ ઉત્સવ છે. માટે આજે મહાદેવની ખાસ પૂજા આરાધના કરીએ છીએ, મંત્ર જાપ કરીએ, મન હૃદયથી પ્રભુને પ્રસન્ન કરીએ. અને જેઓ આ વ્રત રાખે છે તેમણે નિયમનું પાલન પણ કરવું પડે. કોઈની નિંદા ન કરવી, સાત્વિકતા જાળવી. આજના દિવસે અન્નનો ત્યાગ કરી ઉપવાસ થાય છે અને આ રીતે આપણે મહાશિવરાત્રિનું વ્રત કરી શકીએ છીએ. મંદિરે શિવજીના દર્શન કરવા ન જઈ શકીએ તો આપણે ઘરે જે નાનકડું શિવલિંગ હોય તેના પર જળાભિષેક કરી પૂજા અર્ચના કરી શકીએ છીએ. કારણ કે મહાદેવ તો કણે કણમાં રજે રજમાં સમાયેલા છે. ભગવાન મહાદેવ ભૂતનાથ છે, પશુપતિનાથ છે. માટે આજે ભગવાન મહાદેવની પૂજા કોઈ પણ રીતે કરી શકાય. પશુઓની સેવા પણ કરી શકાય. પીપળાના વૃક્ષના થડમાં જલ અર્પિત થાય છે. આ સાથે મહાદેવને પ્રિય એવા બિલ્વપત્રની પૂજા પણ કરી શકાય. બિલ્વપત્રના વૃક્ષની નીચે જઈ દીપદાન પણ કરવામાં આવે છે અને મહાદેવને પ્રાર્થના કરવામાં આવે છે, જેથી આરોગ્યની પ્રાપ્તિ થાય. મંત્ર જાપ કરવાથી, શિવ સહસ્ત્ર નામ કરવાથી અથવા તો શિવજીની સ્તુતિ કરવાથી, સાંભળવાથી, મહામૃત્યુંજયનો જાપ કરવાથી જીવનમાં આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અને જો કોઈ નકારાત્મક પ્રભાવ હોય તો એ પણ દૂર થાય છે. કાલોના કાલ મહાકાલ જેમની પૂજા આરાધના કરવાથી અકાલ મૃત્યુનો પણ ભય નથી રહેતો. મહાદેવ જે દેવતાઓના દેવ છે. ઋષિ મુનિઓ, મનુષ્યો, ગંધર્વો તથા દરેક જીવ પણ મહાદેવની પૂજા આરાધનામાં હંમેશા તત્પર રહે છે. કારણ કે દેવોના દેવ છે મહાદેવ, જે તુરંત પ્રાર્થના સાંભળે છે. એટલે તો કહેવાય છે ભોળાનાથ, જેમને માત્ર એક લોટું જળ અર્પિત કરવાથી અને એક બિલ્વપત્ર પણ અર્પિત કરવાથી પ્રસન્ન થાય છે. તેવા દેવને આપણે નમન કરીએ, પ્રણામ કરીએ. મહાશિવરાત્રિની આપ સૌ ભક્તજનોને શુભકામના, મંગલ કામના. અને આખું વર્ષ દરમિયાન મહામાસના વદ પક્ષની 14મી તિથિ તે મહા ઉત્સવ છે. ભગવાન મહાદેવને પ્રિય છે આ રાત્રિ, એટલે તો શિવરાત્રિ કહેવાય છે. અને આ રાત્રિના પૂજનનું ઘણું મહાત્મ્ય છે. અને હવે જાણી લઈએ મહાશિવરાત્રિનું શુભ મુહૂર્ત, મહાશિવરાત્રિના નિશ્ચિત કાળનું પૂજાનું મુહૂર્ત તથા 4 પ્રહરની પૂજાનું મુહૂર્ત શું છે. મહાશિવરાત્રિનું જે ભક્તો વ્રત કરે છે, ઉપવાસ કરે છે, તેના પારણા ક્યારે કરવા. મહામાસના વદ પક્ષની ચતુર્થીની તિથિનો પ્રારંભ થાય છે 15 ફેબ્રુઆરી રવિવારના સાંજે 5:04 વાગ્યાથી શરૂ થાય છે, જે 16 ફેબ્રુઆરી સાંજે 5:34 વાગ્યે સમાપ્ત થશે. અને નિશ્ચિત કાળની પૂજાના કારણે 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનું વ્રત કરવામાં આવશે. નિશ્ચિત કાળની વાત કરીએ, જે શ્રેષ્ઠ સમય છે પૂજા માટે. મધ્યરાત્રિની પૂજા 16 ફેબ્રુઆરી સવારે 3:50 થી લઈ સવારે 7:50 સુધી, એટલે કે 49 મિનિટ સુધીનું સૌથી શક્તિશાળી સમય છે. અને હવે વાત કરી લઈએ 4 પ્રહરની પૂજાના સમયની. તો પહેલો પ્રહર જે સાંજે શરૂ થાય છે, સમય રહેશે 6:19 થી રાત્રે 9:29 સુધી. આ દરમિયાન તમે પૂજા શરૂ કરી શકો. શિવલિંગ પર જળ ચડાવો. બીજા પ્રહરની વાત કરીએ, જે મોડી રાત્રે શરૂ થાય છે, રાત્રે 9:29 થી 12:40 સુધી. ત્રીજો પ્રહર શરૂ થશે, જે મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી હોય છે, એટલે કે સવારે 3:50 થી લઈ 7:50 સુધી. આ સૌથી પવિત્ર સમય છે અને આ દરમિયાન રુદ્રાભિષેક કરી શકાય. ચોથા પ્રહરની વાત કરીએ, જે વહેલી સવારે છે, સવારે 3:50 થી લઈ 7:50 સુધી, જેમાં અંતિમ પ્રાર્થના અને ધ્યાન કરવું. અને હવે પારણાનો સમય જાણી લઈએ. 16 ફેબ્રુઆરી 2026ના
સવારે 6:43થી બપોરે 3:33 સુધી કરી શકાય છે અને સવારની પૂજા પૂર્ણ કર્યા પછી જ પારણા કરવા. અને હવે જાણી લેવો કે પૂજા વિધિ કઈ રીતે કરશો. સૌથી પહેલા પૂજાનો સંકલ્પ લેવો. ભગવાન શિવને તમારી પ્રાર્થના સ્વીકારવા માટે કહેવી. પાણી, ચોખા અને ફૂલ ત્યારબાદ હાથમાં લઈ પ્રાર્થના કરી અને નીચે મૂકી દો. ત્યારબાદ ભગવાન ગણેશની પૂજા કરો, કારણ કે આપણે હંમેશા ભગવાન ગણેશથી શરૂઆત કરીએ છીએ, જે અવરોધો દૂર કરે છે. ઓમ ગણપતે નમઃ આ મંત્રનો જાપ કરો અને ત્યારબાદ કળશની સ્થાપના કરો. તાંબા કે સ્ટીલના વાસણમાં પાણી ભરી ઉપર કેરીના પાન મૂકી નાળિયેર મૂકો અને આ રીતે કળશની સ્થાપના કરો. ત્યારબાદ પંચામૃત અભિષેક કરો, જે દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ મિક્સ કરી અને શિવલિંગ પર ચડાવો. જલાભિષેક કરો અને બાદમાં 3, 5 અથવા તો 7 બિલ્વપત્ર અર્પણ કરો. સફેદ ફૂલો અર્પણ કરો. ધૂપ, દીપ, નૈવેદ્ય ધરાવો. આ પૂજા કર્યા બાદ મંત્રનો જાપ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકો છો અથવા તો મહામૃત્યુંજયના પણ જાપ કરી શકો છો. ત્યારબાદ શિવકથાનું વાંચન કરો. શિવ પુરાણ પણ સાંભળી શકાય અને આરતી કરી ભગવાનને પ્રાર્થના કરો. ત્યારબાદ પ્રદક્ષિણા પણ તમે કરી શકો છો. આમ મહાદેવની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. ગંગાજળ જે મહાદેવને અત્યંત પ્રિય છે, આથી ગંગાધર કહેવાય છે. મહાદેવની શિવલિંગ પર ગંગાજળ અર્પિત કરવાથી મૃત્યુ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ આપણે ભગવાન શિવલિંગની પૂજા કરીએ છીએ, જેનાથી પ્રભુ પ્રસન્ન અવશ્ય થાય છે, કારણ કે મહાદેવ જે દેવોના દેવ છે, જેની માત્ર પૂજા કરવાથી આપણી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આપને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય, લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. હર હર મહાદેવ.